ચા સાથે ખવાય એવી સમોસા શેપમાં ફરસીપુરીની રેસીપી શેર કરી રહી છું. બહુ બધા પડવાળી અને એકદમ ખસ્તા, જેવી સેમ માર્કેટમાં મળે છે એવી સેમ ટુ સેમ આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ એની ફૂલ રેસીપી શેર કરી રહી છું. એન્ડ સુધી જરૂરથી ફોલો કરજો. ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. ફરસીપુરી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલું મેદો લીધો છે. જે ક્વોન્ટિટીમાં પૂરી બનાવવાના હો એ પ્રમાણે તમે અહીંયા લોટ લઈ શકો છો. થાય તો આવું પેકેટવાળું જ લોટ વાપરવાનું, છૂટક લોટનો ઉપયોગ નહીં કરવાનું, કારણ કે એની અંદર મિક્સિંગ આવે છે અને આ જે પેકિંગવાળું આવે છે એ બહુ જ સરસ લોટ આવે છે. મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલું અજવાઈન અને 1 ચમચી જેટલું કાળા મરી પાવડર. હવે આમાં આપણે મોયણ એડ કરવાનું. મેં મોયણ માટે દેશી ઘીનો ઉપયોગ કર્યો છે. તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું ઘી નાખ્યું છે. ચમચી તમે જોઈ શકો છો કે જે આપણે રેગ્યુલર દાળ ભાત ખાવા માટે વાપરીએ છીએ એ ચમચીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. હવે બધાને સરસ રીતે મિક્સ કરવાનું. આને તમે જેટલું મસળીને અને સરસ રીતે મિક્સ કરશો એટલી જ પૂરી ખસ્તા અને મસાલો બધું સરસ રીતે મિક્સ થશે. બસ આવી જ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે. અને જો કંઈક આવી રીતે લોટ બંધાય એટલો સરસ મોયણ હોવો જોઈએ. મોયણ જેટલો હશે એટલી જ પૂરી ખસ્તા અને સારી બનશે. થોડું થોડું પાણી એડ કરવાનું અને એને સરસ રીતે આપણે મિક્સ કરતા જવાનું અને સરસ આપણે બાઇન્ડ કરીને લોટ રેડી કરવાનું. તમે મસળીને લોટ બાંધશો તો તમારો લોટ એકદમ સરસ બંધાઈને રેડી થશે. તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં લોટ બાંધીને રેડી કર્યો છે. બહુ કઠણ પણ લોટ ના હોવો જોઈએ, બહુ પોચો લોટ પણ ના હોવો જોઈએ. હવે આપણે એને થોડું મસળી લઈશું. લગભગ 1 કે 2 મિનિટ માટે આપણે એને સરસ રીતે મસળવાનું છે. બહુ નથી મસળવાનું. લોટ જ્યારે મસળાઈ જાય પછી થોડું તેલ લગાવીને એને ઢાંકીને લગભગ 15 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું લોટને સેટ કરવા માટે. લોટને આવી રીતે સેટ કરવા માટે લગભગ 10 થી 15 મિનિટ સાઈડમાં મૂકવું બહુ જ જરૂરી છે. પૂરીના અંદર તો મસાલો આપણે નાખ્યો છે, પણ ઉપર પણ આપણે એક મસાલો રેડી કરીએ નાખવા માટે. 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું જીરું પાવડર, 1 ચમચી જેટલું અમચૂર પાવડર, 1 ચમચી જેટલું આમાં આપણે ચાટ મસાલો એડ કરીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આ મસાલો ઉપર ભભરાવાથી પૂરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અગર તમે નાના છોકરાઓ માટે બનાવતા હો તો આ મસાલો ના નાખતા. અંદર જે પૂરીમાં મસાલો છે એ પૂરતો જ છે. હવે આપણે એક સ્લરી રેડી કરીએ જેનાથી એની અંદર બહુ બધા પડ બને. 2 ચમચી જેટલું મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે. ચોખાના લોટની જગ્યાએ તમે મેદાનો લોટ પણ લઈ શકો છો. અને 2 થી 3 ચમચી જેટલું મેં આમાં ઘી એડ કર્યું છે. ઘી આપણે એટલું એડ કરવાનું જે આપણે સ્લરી એડ કરીએ નાઈ બહુ ઘટ કે નાઈ બહુ પતલી હોવી જોઈએ. જો કંઈક આવી સ્લરી બનીને રેડી થવી જોઈએ. તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતની મેં સ્લરી રેડી કરી છે. બસ આવી જ હોવી જોઈએ. બહુ ઢીલી બી નહીં, બહુ ઘટ બી નહીં. જ્યારે લોટ સરસ રીતે સેટ થઈ જાય હવે આપણે આને મસળવાની જરૂર નથી, કારણ કે પહેલાં આપણે આને સરસ રીતે મસળી જ લીધું છે. હવે આપણે આમાંથી લુવા પાડી દઈશું. મેં આમાંથી પહેલાં 5 લુવા કર્યા છે, કારણ કે હું 5 રોટલીના લુવા કરીને એની એક સરસ પડ બનાવવાની છું. આવી જ રીતે અડધા લોટમાંથી 5 લુવા કરી દેવાના છે અને હવે એની રોટલીઓ વણી દેવાની છે. 5 મોટી સાઇઝની આપણે રોટલી વણવાની છે. બહુ પતલી બી નહીં, બહુ જાડી બી નહીં. મીડિયમ સાઇઝની 5 રોટલી થાય એટલું આપણે એને વણવાનું છે. બહુ મોટું થશે રોટલી તો પણ વાંધો નહીં, કારણ કે એ જ પ્રમાણે આપણે બધી રોટલીઓ વણવાની છે. જો કંઈક આવી રીતની આપણે રોટલી વણવાની છે. બહુ પતલી બી નહીં અને બહુ જાડી બી નહીં. બસ આવી જ રીતે બધી રોટલીઓને વણીને આપણે રેડી કરી દેવાનું છે. કંઈક આવી રીતે. જો તમે જોઈ શકો છો આવી રીતે મેં 5 રોટલી વણી લીધી છે. હવે આપણે એક રોટલી લઈ લઈશું અને જે સ્લરી આપણે રેડી કરી હતી એ સ્લરીને આપણે એની ઉપર લગાવી દેવાનું છે. સ્લરી આપણે સરખી લગાવવાની, આવી રીતે એકદમ ધારો પર લગાવવાની અને વચ્ચે પણ લગાવવાની. હવે થોડો કોરો લોટ વપરાઈ દેવાનો અને બીજી રોટલી એની ઉપર આપણે મૂકી દેવાની કંઈક આવી રીતે. જો અગર રોટલી નાની હોય તો ખેંચીને એને માપની કરી દેવાની. નાની રોટલી થઈ જાય તો કોઈ વાંધો નહીં. એક સરખી રોટલી કરવા માટે એને સાઈડથી કંઈ આપણે આવી રીતે ખેંચીને એ રોટલીને લાંબી કરી દેવાની કંઈક આવી રીતે. આવી જ રીતે બધી રોટલીઓને આપણે સ્લરી લગાવી દેવાની. કોરો લોટ લગાવીને એકબીજાની ઉપર આવી રીતે આપણે મૂકતા જવાનું. સ્લરી આપણે સરખી લગાવવાની, બધી ધારોમાં પણ આવી જોઈએ અને વચ્ચે પણ સરસ રીતે સ્લરી લાગવી જોઈએ. હવે કોરો લોટ વપરાઈને ફરીથી બીજી રોટલી એની ઉપર મૂકી દેવાની.
આવી જ રીતે આપણે 5 રોટલીઓને આવી રીતે આપણે એકબીજાની ઉપર સેટ કરી દેવાની છે. સૌથી ઉપરવાળી જે રોટલી હોય એની ઉપર બી સ્લરી લગાવીને આવી રીતે કોરો લોટ જરૂરથી ભભરાવાનો. અને હવે આપણે આને આવી રીતે ગોળ વીંટવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં એને ગોળ વીંટ્યું છે. બસ આવી જ રીતે આપણે એને એક સરસ રોલ બનાવી દેવાનું છે, કંઈક આવી રીતે. બહુ ટાઈટ રોલ બનાવવાનો છે, સહેજ બી ઢીલો રોલ ના રહેવો જોઈએ. અને જો કદાચ આ રોલ ચોંટતું ના હોય તો એન્ડમાં તમે થોડી સ્લરી લગાવી દેજો, જેથી એ રોલ સરસ રીતે ચોંટી જાય અને એના પડ છૂટા ના પડે. જો કંઈક આવી રીતે રોલ એક રેડી છે. એની કિનાર જે છે એ આપણે પહેલાં કાપી લઈશું. એને પણ આપણે ઉપયોગમાં લઈ લેવાનું. હવે આવી રીતે જે રીતની આપણે નાની મોટી પૂરી બનાવવાની હોય એ રીતના આપણે અહીંયા લુવા કટ કરવાના છે. જો તમે જોઈ શકો છો કઈ રીતે મેં આને લુવાને કટ કર્યા છે. બસ આવી જ રીતે આપણે બધા લુવાને કટ કરી દઈશું. મેં અહીંયા બહુ મોટી પણ નહીં, બહુ નાની પણ નહીં, એવી રીતે મીડિયમ સાઇઝના લુવા મેં કટ કર્યા છે. બસ આવી જ રીતે બધા લુવાને આપણે કટ કરી લઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલા સરસ લુવા થયા છે. હવે એ લુવાને આપણે હાથેથી આવી રીતે દબાઈ દઈશું. બધા લુવાને આવી જ રીતે હાથેથી દબાવવાના છે. ખાસ કરીને ધ્યાન રાખવાનું, હાથેથી થોડું ઉપર બાજુ પુશ કરીને આપણે એને દબાવવાનું છે. એકદમ સીધું સીધું નથી દબાવવાનું. સહેજ ઉપર કરીને તમે એને પુશ કરીને દબાવશો તો જે એના પડ છે એ બહુ બધા સરસ દેખાશે. બસ આવી જ રીતે પહેલાં આપણે બધા લુવાને રેડી કરી દેવાનું છે. જો હવે આપણે વણવા માટે જે આપણે બાજુ ઉપરથી દબાવ્યું હતું એની બીજી બાજુ આપણે વણવાનું છે. જે બાજુ આપણે દબાવ્યું હતું હાથેથી એ બાજુ નહીં, એની બીજી બાજુથી આપણે આવી રીતે પૂરીની જેમ વણી લેવાનું છે. બહુ પતલી પૂરી નહીં કરવાની, સહેજ જાડી જ રહે એવી જ પૂરી આપણે વણવાની છે. હવે એક કિનાર ઉપર આપણે થોડી સ્લરી લગાવીને આવી રીતે બીજી બાજુથી આપણે એને ચોંટાડી દેવાની છે. અને હવે એને ફરીથી આપણે એક બાજુ ફરી સ્લરી લગાવીને એને બીજી બાજુ આવી રીતે ચોંટાડી દેવાની. અને જો કંઈક રેડી છે આપણી સમોસાવાળી પડવાળી પૂરીઓ. બસ આવી જ રીતે બધી આપણે પૂરીઓને રેડી કરી દેવાની છે. એકવાર હું તમને ફરીથી બતાવું છું. એક કિનાર ઉપર આપણે થોડી સ્લરી લગાવવાની અને બીજી કિનાર એની ઉપર આપણે આવી રીતે ચોંટાડી દેવાની. ફરીથી આપણે એક કિનાર ઉપર થોડી સ્લરી લગાવવાની અને બીજી કિનારને એની ઉપર આપણે આવી રીતે ચોંટાડી દેવાની. એટલે સમોસા શેપ આપણા પૂરીને આવી જશે. ખાસ ધ્યાન રાખવાનું, જે બાજુથી આપણે દબાવ્યું હોય એની બીજી બાજુ જ આપણે વણવાની. જે બાજુ બહુ બધા પડ દેખાતા હોય એ બાજુ આપણે નથી વણવાનું, એની બીજી સાઈડ જ આપણે વણવાની છે. અને કંઈક આવી રીતે બધી પૂરીઓને આપણે પહેલાં બનાવીને રેડી કરી દેવાની. આપણે બનાવતા જવાનું તળતા જવાનું એવું કામ નહીં કરવાનું. આવી રીતે પહેલાં બધી પૂરીઓને આપણે તૈયાર કરી દેવાની. અને હવે આપણે તેલને ગરમ કરવા મૂકવાનું. બહુ ગરમ તેલ ના હોવું જોઈએ. સહેજ ગરમ થાય અને આ પૂરી નાખીને આવી રીતે બબલ્સ નીકળતું હોય એટલું જ ગરમ તેલમાં આપણે પૂરીઓને તળવાની છે. બસ એકદમ આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને જેટલી પૂરી આવે એટલી પૂરી આપણે એમાં નાખવાની છે. આ પૂરીઓ ધીમા તાપે તળાય. બહુ ફાસ્ટ ગેસ ઉપર તમે તળશો તો અંદરના જે પડ છે એ કાચા રહેશે અને ફૂલશે નહીં. પૂરીઓ એકદમ ધીમા તાપે તળશો અને જ્યાં સુધી ઉપર જાતે ના આવે ત્યાં સુધી આપણે એને પલટવાની નથી. એક બાજુ સરસ રીતે સહેજ ગોલ્ડન બ્રાઉન થાય પછી જ આપણે એને પલટવાની છે. અને આવી જ રીતે આપણે એકદમ ધીમા તાપે તળીને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલા સરસ એના પડ પણ ખુલ્યા છે અને કેટલી સરસ ફૂલી પણ છે. બસ આવી જ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે તળવાની છે. તળતા ફેરી ખાસ ધ્યાન રાખવાનું, બહુ વાર આપણે એને પલટવાની નહીં અને બહુ આપણે એને બહુ વધારે પડતી લાલ પણ નહીં કરવાની. સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ આપણે એને તળવાની છે. અને જો રેડી છે આપણી સમોસાવાળી ફરસી પૂરી. આ ફરસી પૂરી ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી છે. અને ગરમ ગરમ જ્યારે ફરસી પૂરી હોય ત્યારે જ એની ઉપર આપણે મસાલો ભભરાઈ દેવાનો. એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. આ મસાલો તો તમે ખાસ કરીને ઉપર નાખજો. એનાથી જે આ સમોસા પૂરી છે એ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. જો તમે જોઈ શકો છો કેટલી સરસ પૂરીઓ બની છે, કેટલા સરસ પડ પણ બન્યા છે અને કેટલી સરસ ફૂલી પણ ગઈ છે. જો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.